નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ચેપ્ટર નંબર 2 અને લેક્ચર નંબર 7 માં આપનું સ્વાગત છે. આજે આપણે ભણવાની છે થિયરી સમસ્થિતિમાન પૃષ્ઠ. બહુ સિમ્પલ થિયરી છે. આ એક્ચ્યુઅલમાં જે બોર્ડ પર તમને દેખાય છે એ થિયરી નથી, એ આકૃતિ છે. અલગ અલગ સમય પર કેવી આકૃતિ આવે, કઈ રીતે આકૃતિ આવે, એ આકૃતિ છે મિત્રો. બરાબર છે. આની થિયરી, આ બધી આકૃતિઓની સમજણ બાદ તમને કેવી રીતે પરીક્ષામાં પૂછાય છે હું તમને સમજાવીશ. પણ પહેલા તમે જુઓ કે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય. મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠની એક પોતાની શરત છે. એ શરત પર જ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. કેવી રીતે? તો જુઓ એક ડેફિનેશન પરથી તમને આઈડિયા આવશે. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન. એક સરખું વિદ્યુત સ્થિતિમાન. મિત્રો, વિદ્યુત સ્થિતિમાન સમાન ક્યાં મળે? વિદ્યુત સ્થિતિમાન સમાન ક્યાં મળે? માનો આકૃતિને ધ્યાનથી જુઓ. માની લો કે અહીંયા એક વિદ્યુતભાર Q છે. હવે આ વર્તુળ છે એટલે આ વિદ્યુતભારથી આની ત્રિજ્યા, આની ત્રિજ્યા, આની ત્રિજ્યા, આની ત્રિજ્યા સમાન મળે. આ બધી ત્રિજ્યા કેવી મળે? સમાન મળે. મળે કે નહીં મિત્રો? એક સરખું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે KQ/R. એનો મતલબ આના કેન્દ્રથી લઈને R જો સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન સમાન. એટલે અહીંયા તમને એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા, એટલે આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બિંદુ લઈ લો, આ બધા બિંદુ પર કેન્દ્રથી અંતર કેવું મળે? સમાન મળે. કેન્દ્રથી અંતર કેવું મળે? સમાન મળે. તો એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠના બધા બિંદુને જો હું જોઈન્ટ કરું તો આ કાલ્પનિક પૃષ્ઠને મારે શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમજ્યા કે? હું તમને બીજી રીતે સમજાવું છું. સેન્ટરથી માની લો આની વાત કરું છું. સેન્ટરથી, આ સેન્ટર પર વિદ્યુતભાર છે, એનાથી આની ત્રિજ્યા જુઓ, આની ત્રિજ્યા જુઓ. માની લો કે આ ત્રિજ્યા છે. સમજો છો? સેન્ટરથી આ જુઓ, આ જુઓ, આ જુઓ. સેન્ટરથી ડિસ્ટન્સ માની લો. તો આ એક બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે, આ બિંદુ છે. તો આ બધા બિંદુને જ્યારે જોડીશ ને તો આને કહેવાશે સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાશે? કેમ કે બધાનું અંતર સમાન છે. સમજો છો? તો અહીંયા જો આવી રીતે ત્રિજ્યા દોરીશ તો આ બધા બિંદુને જોડતા કાલ્પનિક પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. કઈ સમજાય છે તમને લોકોને? સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું થાય? જુઓ, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આ ત્રીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. બધાની ત્રિજ્યા બદલાય છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ જે પહેલું છે ને એના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન, અને બધા વિદ્યુત સ્થિતિમાનને જોડતો કાલ્પનિક પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે આના કેન્દ્રથી આને લો તો આ જેટલા પણ બિંદુઓ છે બધે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા મળે? સમાન. અને એ સમસ્થિતિમાન પૃષ્ઠ આ બધી જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન સમાન, અને આ બધા વિદ્યુત સ્થિતિમાનને જોડતું જે પૃષ્ઠ બને એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એનો મતલબ આની ઉપરના બધા બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમાન, આની ઉપરના બધા બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમાન, આની ઉપરના બધા બિંદુઓ વિદ્યુત સ્થિતિમાન સમાન, પણ પરસ્પર સમસ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ. જે સેન્ટર પાસે હોય ને મિત્રો એનું વિદ્યુત સ્થિતિમાન વધુ, અને જે સેન્ટર થી દૂર જાય ને
તો એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું, હજુ સેન્ટરથી દૂર જાય એનું વિદ્યુત સ્થિતિમાન ઓછું. કેમ? કેમ કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આવે V બરાબર KQ/R. જો અંતર વધે ને તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. આ ભાષામાં સમજણ પડે, નહીં તો બીજી ભાષામાં સમજો. જે જગ્યા પર વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચ હોય ને ત્યાં વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ હોય ને મિત્રો ત્યાં વિદ્યુત સ્થિતિમાન બી પાવરફુલ હોય. હવે તમને શું સમજાવ્યું? કેન્દ્રમાંથી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે, એટલે જે અહીંયા જે નજીક હશે એની ક્ષેત્ર રેખાઓ ગીચ. જેમ જેમ ત્રિજ્યા મોટી થતી જાય તેમ તેમ વર્તુળ મોટું થતું જાય, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જતી જાય. એટલે આની કમ્પેરમાં આની સ્થિતિ ઉર્જા વિદ્યુત ક્ષેત્ર નબળું હશે, એના કરતા આનું નબળું હશે, એના કરતા આનું નબળું હશે. સમજો છો? હવે તમને ધીરે ધીરે આઈડિયા આવશે. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આ સમસ્થિતિમાન પૃષ્ઠ, એના પછી સમસ્થિતિમાન પૃષ્ઠ, એના પછી સમસ્થિતિમાન પૃષ્ઠ. કેમ? એ સમસ્થિતિમાન પૃષ્ઠ કેમ છે? કેમ કે એના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન છે. આના દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન છે. સમજો છો? ખ્યાલ આવે છે? બીજી રીતે જો તમને સમજાવું તો માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, એ આપણે આ આકૃતિમાં જોઈશું. પણ બીજો એક જ વિદ્યુત ભાર હોય, એક જ બિંદુવત વિદ્યુત ભાર હોય તો એના માટે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું મળે? જરા ધ્યાન આપજો. તો અહીં બિંદુવત વિદ્યુત ભાર પ્લસ Q છે, સૂત્ર છે KQ/R. હવે બધા ત્રિજ્યાના વર્તુળના સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે ખબર પડે છે? આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યાના એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકે. કેન્દ્રમાં ધન વિદ્યુતભાર એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું, એના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ, એને બધા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન. પણ આનું વિદ્યુત સ્થિતિમાન અને બીજાનું વિદ્યુત સ્થિતિમાન પાછું અલગ અલગ. કેમ? આ વર્તુળનું અને આ વર્તુળનું વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ. કેમ? બંનેનું ત્રિજ્યા બદલાઈ દે. સમજો છો? એટલે બિંદુવત વિદ્યુતભાર માટે જુદી જુદી ત્રિજ્યાના એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠ તમે શું કરી શકો છો? દોરી શકો છો. ઓકે? જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર જાય ત્યાં સુધી તમે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠને તમે શું કરી શકો છો? દોરી શકો છો. જુઓ, એનો મતલબ આનો મતલબ હું અહીંયા આવી રીતે એક ધન વિદ્યુતભાર લઉં તો આ બધી જગ્યા પર આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બધા બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન. એટલે આ શું મળે? સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. ચલો, એના પછી ત્રિજ્યા બદલાઈ ગઈ. એનો મતલબ આ જગ્યા પર જુઓ, આ બધી જગ્યા પર તમે ધ્યાનથી જોશો તો આ બધી જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન સમાન. આ પણ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બની ગયું. હવે ત્રિજ્યા વળી પાછી બદલાઈ ગઈ, અને વળી પાછી બદલાઈને આ બિંદુ પર, આ બિંદુ પર, આ બિંદુ પર, આ બધા બિંદુ પર સમસ્થિતિમાન પૃષ્ઠ જોઈ લો. વિદ્યુત સ્થિતિમાન કેવું છે? સમાન છે. પણ આને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. આના કમ્પેરમાં આનું સમસ્થિતિમાન પૃષ્ઠ ઓછું, એના કરતા આનું ઓછું. સમજો છો? સૌથી વધારે આનું, કેમ કે કેન્દ્રની નજીક છે. એટલે આની આ રાઉન્ડની ઉપરના બધાનું સમસ્થિતિમાન પૃષ્ઠ, આખું સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન. આની ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન. આની ઉપરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન. પણ 1 નંબર, 2 નંબર, 3 નંબરના વિદ્યુત સ્થિતિમાન પરસ્પર કેવા? જુદા જુદા. ઓકે? એટલે બિંદુવત વિદ્યુતભાર, આ બિંદુવત વિદ્યુતભાર છે માટે જુદી જુદી ત્રિજ્યાના એક કરતા વધારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકાય છે. આવા ઘણા બધા દોરી શકો છો. ઓકે?
બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી અથવા વિદ્યુત ભારમાં અંત પામતી ત્રિજ્યાવર્તી રેખામાં છે. આ વાક્યને સમજવાનો પ્રયત્ન કરો. જો મારી પાસે મિત્રો -q વિદ્યુત ભાર હોય તો, અને જો મારી પાસે +q વિદ્યુત ભાર હોય તો જો +q વિદ્યુત ભાર હોય તો મારી વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી મળે? જુઓ, જો મારી પાસે +q વિદ્યુત ભાર હોય તો મારી વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી મળે? જુઓ, અહીંયાથી આવી રીતે બહારની તરફ નીકળતી જોવા મળે. જુઓ, આવી રીતે મળે. હવે આ સેમ અંતર લઈ લો તો અહીંયાથી જુઓ, આ સેમ અંતર બધાનું લઉં તો અહીંયા એક વર્તુળ બને. સેમ અંતર બધાનું લઉં તો અહીંયા એક વર્તુળ બને. બરાબર છે? સેમ અંતર અહીંયા લઉં તો અહીંયા વર્તુળ બને. આ બિંદુવત વિદ્યુત ભાર છે ની ક્ષેત્ર રેખાઓ છે. આ વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે છે, હા, અથવા વિદ્યુત ભારમાં અંત પામે છે. જો -q વિદ્યુત ભાર લો તો એની ક્ષેત્ર રેખાઓ શું થશે મિત્રો? અંદરની તરફ અંત પામશે. અંદરની તરફ શું પામશે? અંત પામશે. એનો મતલબ જો અહીંયા દોરીશ સમસ્થિતિમાન પૃષ્ઠ, અહીંયા દોરીશ સમસ્થિતિમાન પૃષ્ઠ, અહીંયા દોરીશ સમસ્થિતિમાન પૃષ્ઠ, પણ આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર રેખા શું કરે છે? વિદ્યુત ભારમાં અંત પામે છે. એનો મતલબ જોઈ લો, બધી વિદ્યુત ક્ષેત્ર રેખા માઇનસ હોવાને કારણે સેન્ટરમાં દાખલ થાય. પ્લસ હોય તો વિદ્યુત ભાર સેન્ટરમાં વિદ્યુત ભાર છે, ક્ષેત્ર રેખા બહારની તરફ નીકળે. અને જો માઇનસ હોય તો બધી ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય? અંદરની તરફ આવે. આ આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા હતા. એટલે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી અથવા ઉદ્ભવી નો મતલબ આ, અને વિદ્યુત ભારમાં અંત પામતી એટલે આ ત્રિજ્યાવર્તી રેખાઓ છે. તો ત્રિજ્યાવર્તી છે. ઓકે. તો અને બીજી બાબત, ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. જો ભાઈ, આ ફક્ત સ્ટેટમેન્ટ છે, પણ આ સ્ટેટમેન્ટને સાબિત હું કરીશ આના પછી દેશી ભાષામાં. ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ. મિત્રો, જો લંબ ન, કોણ લંબ ન? વિદ્યુત ક્ષેત્ર રેખા અને સ્થાનાંતર વચ્ચે બનતો ખૂણો સમજાવીશ તમને હું કેવી રીતે આવે. આ અહીંયા તમને શું શબ્દ વાપરી દીધું છે? ક્ષેત્ર રેખાઓ દરેક બિંદુએ તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ છે. બરાબર છે? જોઈ લો, બધે 90 ડિગ્રી બનાવે છે. અહીંયાથી તમે જુઓ તો આ ક્ષેત્ર રેખા અને આ તમારું શું થયું? આ આમ તમે કલ્પના કરો તો આ ક્ષેત્ર રેખા નીકળે છે અને આ સરફેસ છે. તો અહીંયા કેટલું બને છે? 90 ડિગ્રી બને છે. અહીંયા તમે જુઓ, આ સરફેસ આ છે તો આ કેટલું બને છે? 90 ડિગ્રી બને છે. આ સરફેસ જુઓ, આ સરફેસ કેટલું બને છે? 90 ડિગ્રી બને છે. સમજો છો? એટલે ક્ષેત્ર રેખાઓ દરેક, અહીંયા મિત્રો શરત છે, હું તમને આગળ સમજાવીશ કે વિદ્યુત ક્ષેત્ર રેખા અને સ્થાનાંતર જો પરસ્પર લંબ હોય ને તો જ એ સમસ્થિતિમાન પૃષ્ઠ બને, બાકી સમસ્થિતિમાન પૃષ્ઠ ન બને. સમજાવું છું કેવી રીતે. ઓકે. તો આ એક વિદ્યુત ભાર હોય ને તો એની આકૃતિ આવી ગઈ હોય. હવે કોઈ કહે કે ભાઈ ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું? જોઈ લો, આ ડાયપોલ. ડાયપોલ એટલે શું? એક ઋણ વિદ્યુત ભાર હોય ને એક ધન વિદ્યુત ભાર હોય. હવે ડાયપોલ નો મતલબ મિત્રો જરા સમજજો. ડાયપોલમાં જુઓ, આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, 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 અને અહીંયા પણ આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમજો છો? પણ આની ક્ષેત્ર રેખા કેવી હશે? બહારની તરફ. ધન વિદ્યુત ભાર છે.
અને આની ક્ષેત્ર રેખા કેવી હશે? માઇનસની અંદરની તરફ. ખ્યાલ આવે છે? તો ડાયપોલ માટે ડાયપોલમાં બે વિદ્યુત ભાર, તો બે સોર્સ છે, બે સોર્સ વિદ્યુત ભાર છે. તો બે સોર્સ, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે. તો પોઝિટિવની જે એક સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજો સમસ્થિતિમાન પૃષ્ઠ, ત્રીજો સમસ્થિતિમાન પૃષ્ઠ, ચોથો સમસ્થિતિમાન પૃષ્ઠ બન્યો. ધનમાં બી એક બન્યો, બીજો બન્યો, ત્રીજો બન્યો, ચોથો બન્યો. પણ ફરક શું છે? આની ક્ષેત્ર રેખા બહાર નીકળે છે અને આની ક્ષેત્ર રેખા અંદર જાય છે. બસ આકૃતિ આવી જ આવશે. આકૃતિ સમજવાની છે મિત્રો. હવે તમને કહે છે ત્રીજી આકૃતિમાં કે બે સમાન ધન કે ઋણ વિદ્યુત ભાર પાસે મૂકેલા હોય તો તેમના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય? તો જો બંને પોઝિટિવ હોય, કોમન સેન્સ વાપરો, જો બંને પોઝિટિવ હોય તો આ ક્ષેત્ર રેખા ક્યાં નીકળે? બહારની તરફ. આ ક્ષેત્ર રેખા પણ આકૃતિ જુઓ, અહીંયાથી દબાયેલી છે ને અહીંયા પહોળી છે. રીઝન, બંને પોઝિટિવ છે. તો પોઝિટિવ હોય તો ક્ષેત્ર રેખા ક્યાં નીકળવાની છે? બહારની તરફ જ નીકળવાની છે. જો અહીંયા અપાકર્ષણ થશે. આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, તો બંનેની વચ્ચે આકર્ષણ થશે. પણ આ પોઝિટિવ છે, આ બી પોઝિટિવ છે, તો બંનેની વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણ અહીંયા વધારે થતું હોવાથી આ ડિસ્ટન્સમાં ડિફરન્સ આવશે. જો નેગેટિવ હશે તો બી અપાકર્ષણ થશે, પણ ક્ષેત્ર રેખા ક્યાં બતાવવાની? અંદરની તરફ. એટલે આ છે બે સમાન ધન કે ઋણ વિદ્યુત ભાર પાસે મૂકેલા હોય તો તેમના સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિ. સમજો છો? અને જો સમસ્થિતિમાન પૃષ્ઠ x, આ x અક્ષને લંબ અને yz સમતલને સમાંતર, મિત્રો જોઈ લો, આ x અક્ષ છે, આ y છે અને આ z છે, અથવા તો z આવે છે, જે બી લેવું હોય લઈ શકો છો. આ x, આ y, આ z અથવા આ z. ઓકે, તો જુઓ વિદ્યુત ક્ષેત્ર રેખા આ છે. આ ઊભી લાઈન એટલે y ને આ એટલે z. એટલે જુઓ આ બધા, હવે જુઓ આ બધા બિંદુ બરાબર છે. આ જેટલા બિંદુઓ છે, આ બધા બિંદુને જોડો તો શું બને? સમસ્થિતિમાન પૃષ્ઠ બને. કેમ કે બધાનું ડિસ્ટન્સ સમાન. જોઈ લો, આમ આ જુઓ, આ છે બુક આપણી, આ બુક છે. હવે જુઓ આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બધી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? સમાન. હવે આ આખા પૃષ્ઠને આગળની તરફ લઈ જવું છું તો અહીંયા પણ બધી જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન સમાન. તો સમાન વિદ્યુત સ્થિતિમાનને જ્યારે તમે જોડો છો તો જે કાલ્પનિક પૃષ્ઠ બને છે એ કાલ્પનિક પૃષ્ઠને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. સમજો છો? એટલે અહીંયા તમે જોઈ શકો છો આ વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણે શું કહીએ છીએ? આ બધાને સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં બેઝિક બાબત મિત્રો બસ એટલી સમજાવવા માંગુ છું કે જે જગ્યા પર વિદ્યુત ભાર હોય, આ એક વિદ્યુત ભાર છે, આ બહુ બધા વિદ્યુત ભાર છે. જોઈ લો, આ વિદ્યુત ક્ષેત્રનો મતલબ અહીંયા પણ વિદ્યુત ભાર હશે, અહીંયા પણ હશે પોઝિટિવ, આ બધા પોઝિટિવ વિદ્યુત ભાર હશે. જુઓ, અને અહીંયા નેગેટિવ વિદ્યુત ભાર હશે. તો પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે. આમ ઇમેજિન કરો, આ આખું વિદ્યુત ક્ષેત્ર છે. એમાં એક પૃષ્ઠ અહીંયા ઊભું કર્યું તો અહીંયા બધા ધન વિદ્યુત ભાર છે માની લો. તો અહીંયાથી આ પૃષ્ઠનું આ બધી જગ્યાનું અંતર સમાન. તો અહીંયાથી લઈને આ બધી જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન સમાન. તો આને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે અહીંયાથી આ બધાનું અંતર સમાન. તો આ બધાને જોઈન્ટ કરીએ તો કાલ્પનિક પૃષ્ઠ બને, એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે. સમજો છો? એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ સિમ્પલ ભાષામાં મિત્રો તમને આવડવું જોઈએ. એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા, એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓને જોડતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. ઓકે,
તો આની હું તમને સમજણ આપું છું કે કાલ્પનિક સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે કેવી રીતે મેળવીશું. ઓકે, હવે કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ જ હોય છે. તમને મિત્રો આ ખાસ યાદ રાખવું જોઈએ. કેમ લંબ હોય છે? સમસ્થિતિમાન પૃષ્ઠ એ વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને હંમેશા લંબ જ હોય. કેવી રીતે? જુઓ, અહીંયા છે મારી પાસે એક ધન વિદ્યુતભાર. ક્લિયર? હવે આ ધન વિદ્યુતભારમાં આ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ પણ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કેમ આવું કીધું? કેમ કે કેન્દ્રથી આનું અંતર માની લો કે આ એ બિંદુ છે અને માની લો કે આ છે તમારું બી બિંદુ. ક્લિયર? તો આ એ. હવે અહીંયાથી માની લો બીજી એક ત્રિજ્યા પરનો વર્તુળ પસંદ કરું. બીજી ત્રિજ્યાનો વર્તુળ પસંદ કરું છું તો આ કેટલું છે? માની લો આ છે તમારું x અને આ છે તમારું y. ઓકે, આ જે વર્તુળ છે આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? VA બરાબર K. આનું અંતર R1, તો અંતર તો સેમ જ છે અને બીજાનું અંતર લઈ લઉં છું R2, તો આ પણ અંતર સેમ છે. તો VA એટલે KQ ડિવાઇડેડ બાય R1. VB બરાબર KQ ડિવાઇડેડ બાય કેટલા? R2. R1. કેમ? કેમ કે કેન્દ્રથી A અને B નું અંતર સેમ છે એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું મળે? સેમ મળે. હવે જુઓ બીજા વર્તુળ પર જઈએ. આ કયો વર્તુળ હતું? પ્રથમ R1 ત્રિજ્યા નો વર્તુળ. જસ્ટ સમજાવું છું સિમ્પલ ભાષામાં. આપણે હમણાં જે આગળ કથા કરી ગયા ને એને દેશી ભાષામાં સમજાવું છું તમને. હવે જુઓ બીજો વર્તુળ જે છે આપણે જઈએ છીએ તો એનું Vx બરાબર KQ બાય R2. કેમ કે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? R2. અને આવશે Vy બરાબર KQ બાય R છે અને આ છે આપણી પાસે દ્વિતીય R2 ત્રિજ્યાનો વર્તુળ. હા ને? અને અહીંયા પણ તમે જોશો Vx બરાબર Vy. ભાઈ કેમ Vx બરાબર Vy થાય ને કેમ Va બરાબર Vb થાય? તો આગળ જે ડેફિનેશન ભણી ગયા હતા કે અહીંયાથી જેટલી પણ ત્રિજ્યા નીકળશે એ અહીંયા પૂરી થશે અને A લઈ લો, B લઈ લો, C લઈ લો, X લઈ લો, Y લઈ લો, Z લઈ લો, જે લેશો બધાનું સમસ્થિતિમાન પૃષ્ઠ તો સમાન જ હશે. આની ઉપર બધી જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન સમાન હશે અને આનું વિદ્યુત સ્થિતિમાન સમાન, આનું વિદ્યુત સ્થિતિમાન સમાન, આનું વિદ્યુત સ્થિતિમાન સમાન. આ બધાનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી આ સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓને જ્યારે હું જોડું છું તો શું બને છે? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, કેમ કે બધાનો Q સેમ અને R સેમ, Q સેમ, R સેમ અને K તો કોમન જ હોય છે. એવી રીતે હું અહીંયા વાત કરું તો આની અંદર આ દરેક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન સમાન. કેમ? કારણ કે બધાનું અંતર સેમ છે R1. તો આ બધા જ સમાન વિદ્યુત સ્થિતિમાનને જોડતું જે કાલ્પનિક પૃષ્ઠ બને એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય છે. હવે અહીંયા આનું વિદ્યુત સ્થિતિમાન મોટું કે આનું વિદ્યુત સ્થિતિમાન મોટું?
તો જેનું કેન્દ્ર, જેની ત્રિજ્યા ઓછી છે ને એનું સમસ્થિતિમાન, એનું વિદ્યુત સ્થિતિમાન વધુ, અને જેનું કેન્દ્ર વધારે. જો R1 ત્રિજ્યા એટલે VR1 લો અને R2 ત્રિજ્યા એટલે VR2. જો આનું અહીંયા શું છે, R1 કરતા R2 મોટું છે તો V1 મોટો રહેશે V2 કરતા. કોમન સેન્સ ની વાત છે, બંને V is proportional to 1 divided by R. એનો મતલબ આનું વિદ્યુત સ્થિતિમાન આના વિદ્યુત સ્થિતિમાન કરતા વધુ. અને તમને ટેકનિકલ ભાષામાં બી વાત કરું તો પ્લસ ક્યુ ની વિદ્યુત ક્ષેત્ર રેખા આવી નીકળે. જો આ જુઓ, હવે જો અહીંયા ત્રિજ્યા દોરું અને અહીંયા ત્રિજ્યા દોરું તો ક્યાં રેખા ગીચ દેખાય છે? અહીંયા. તો ઓબ્વિયસલી અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા ઓછી ગીચ દેખાય છે તો ત્યાં ઓછું હશે. ઓકે, હવે સવાલ છે કે વિદ્યુત સ્થિતિમાન. હવે જુઓ, કોઈ બી એક આપણે ત્રિજ્યા લઈ લઈએ. માની લો કે પ્રથમ વર્તુળ લઈએ. પ્રથમ વર્તુળને જો આપણે લઈએ તો શું થશે? એનો ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે? VA માઈનસ, બરાબર છે, VA અને VB. VA કેટલું? KQ બાય R1 અને VB છે KQ બાય R1 એટલે આન્સર થઈ જશે 0. છે આવું? વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ હોય. અને બીજું જરા વિચારો, W બરાબર ડેલ્ટા V, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કાર્ય આપે. અને કાર્યનું સૂત્ર શું હતું યાદ કરો, માઈનસ સંકલન ઓફ A થી, અહીંયાથી મારે અહીંયા જવાનું છે, અહીંયાથી મારે અહીંયા જવાનું છે. હું જુઓ A થી B, E ડોટ dr વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ સ્થાનાંતર ડોટ પ્રોડક્ટ છે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ ભણાવવાની જરૂર કેમ પડી મિત્રો? આની પહેલા વિદ્યુત સ્થિતિમાન ભણાવ્યું અને સમસ્થિતિમાન પૃષ્ઠ ભણાવો, બંનેમાં ફરક શું છે હું તમને જસ્ટ સમજાવું છું. આની પહેલા તમને ભણાવવામાં આવ્યું હતું કે ભાઈ એક વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક કાર્ય કરવું પડે. એનો મતલબ A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અલગ હોય અને B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અલગ હોય, કેમ કે અહીંયાથી અહીંયા લઈ જવા માટે આપણે કાર્ય કરવું પડ્યું. એક આ અહીંયાનો વિદ્યુત સ્થિતિમાન VA અને અહીંયાનો વિદ્યુત સ્થિતિમાન VB, તો ડેલ્ટા V કઈ મળે અને અહીંયા શું કર્યું? કાર્ય કર્યું. એ કાર્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન શું છે? તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ વિચારો કે આ આકૃતિ જે છે, અહીંયા વિદ્યુત ભારને A થી B પર લઈ જવાનું છે, પણ A થી B પર લઈ જઉં છું પણ વિદ્યુત સ્થિતિમાન તો સમાન છે. વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર સમાન. A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ ડિવાઇડેડ બાય R1. B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ ડિવાઇડેડ બાય R1. બંનેનું બાદબાકી કરીશ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો શું થઈ જશે? 0. એટલે કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું. તો અહીંયા હું W ની જગ્યા પર શું મૂકી શકું? ડેલ્ટા V બરાબર માઈનસ A to B ડોટ પ્રોડક્ટ છે એટલે અહીંયા શું મળે? E dr cos θ અને ડેલ્ટા V is equal to 0 એટલે અહીંયા આવશે તમારું 0. તો અહીંયા મળશે. હવે જુઓ આવું થાય તો માઈનસ સંકલન E dr બધા જતા રહે 0, તો વધે કોણ? cos θ. તો cos θ is equal to 0, તો cos 90 is equal to 0.
જો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે પાઈ બાય 2. જોયું? સમજવાનું શું છે? કોઈ તમને એવું બોલે કે આ થીટા કોણ છે? થીટા તો થીટા છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે બનતો ખૂણો. અહીંયા આકૃતિ ધ્યાનથી જુઓ. dr એટલે શું? સ્થાનાંતર. વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ગયો? આમ ગયો. a થી ક્યાં ગયો? b પર. આકૃતિ જુઓ, a થી b પર ગયો. વિદ્યુત ક્ષેત્ર રેખા આમ નીકળે. જુઓ છે લંબ પરસ્પર. અરે યાર આ જુઓ, અહીંયા તમારો એંગલ 90 ડિગ્રી બને, અહીંયા તમારો એંગલ 90 ડિગ્રી બને. સમજો છો વાતને? હું બસ તમને એટલું સમજાવવા માંગુ છું કે વિદ્યુત પૃષ્ઠ જે કાલ્પનિક પૃષ્ઠ બને છે, કાલ્પનિક પૃષ્ઠ એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ, અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ કોનું બન્યું? તો વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? આ કાલ્પનિક પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર રેખા જો પરસ્પર લંબ હોય તો અને તો જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બાકી સમસ્થિતિમાન પૃષ્ઠ નથી. એટલે આ નિયમ લાગે છે પાઈ બરાબર થીટા બરાબર પાઈ બાય 2. જે કોણ છે? જે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર વચ્ચે બનતો શું છે? ખૂણો છે. અને જો થીટા બરાબર પાઈ બાય 2 હોય તો જ શું મળે? સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. ઓકે? તો જ સમસ્થિતિમાન પૃષ્ઠ મળે. બીજી બાબત એક તમને કહેવા માંગુ છું. જો થીટા, હવે સમસ્થિતિમાન પૃષ્ઠ થીટા 0 ક્યારે, સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારે નહીં મળે? જો માની લો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને આ પૃષ્ઠ છે. વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ પૃષ્ઠ આવું હોય ને વિદ્યુત ક્ષેત્ર રેખા આવી હોય તો ઈ સમાંતર dr થયું. અને જો આવું હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળે. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો અહીંયા cos ની વેલ્યુ 1 આવે. સમજો છો? એટલે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ નહીં મળે મિત્રો. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ હવે જુઓ, માની લો હું વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં છે? આ દિશામાં જાય છે. એનો મતલબ અહીંયા ધન હશે ને ત્યાં ઋણ હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા આમ જાય છે. તો હું ક્યાં જઈશ? હું ધન વિદ્યુત ભાર છું તો હું આમ ભાગીશ. કેમ? વિદ્યુત ક્ષેત્ર રેખામાં ધન વિદ્યુત ભાર. આ કોણ? ધન. પેલું કોણ? ઋણ. ધન થી ઋણ. વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા હું ક્યાં ભાગીશ? આ દિશા. હવે હું આ દિશામાં જઉં છું, એનો મતલબ કાર્ય થાય છે. સમજો છો? કાર્ય થાય તો સમસ્થિતિમાન પૃષ્ઠ નથી. એક બિંદુ પરથી બીજા બિંદુ પર જ્યારે તમે જાઓ છો, એક બિંદુ પરથી બીજા બિંદુ પર જ્યારે તમે જાઓ છો ત્યારે વિદ્યુત સ્થિતિમાન સમાન જ હોય છે. અને વિદ્યુત સ્થિતિમાન સમાન હોવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 મળે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 મળે તો કાર્ય 0 થાય. માટે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર અથવા તો પૃષ્ઠ, કાલ્પનિક પૃષ્ઠ વચ્ચે બનતો ખૂણો 90 ડિગ્રીનો હોય અને આપણે કહીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે? સમસ્થિતિમાન પૃષ્ઠની મિત્રો અગત્યતા 2 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. હવે અગત્યતામાં આપણે જે 2 થિયરી એટલે આપણે જેટલી સમસ્થિતિમાન પૃષ્ઠની તમને સમજણ આપી ને એ સમજણ મુજબ આ બધું તમને આવડશે. સમસ્થિતિમાનની પહેલી અગત્યતા, સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્ર સમાન. આનો મતલબ શું થયો? સમાન ગાળાનો મતલબ અંતર સેમ. દાખલા તરીકે અહીંયા માની લો +q વિદ્યુત ભાર છે. હવે અહીંયા એક પૃષ્ઠ દોર્યું, બરાબર? એની ઉપર જ વળી પાછું બીજો પૃષ્ઠ દોરું, એની ઉપર જ વળી પાછો હું ત્રીજો પૃષ્ઠ દોરું.
સમાન ગાળામાં સમસ્થિતિમાન પૃષ્ઠ, તો એક જ અંતર પર 3 સમસ્થિતિમાન પૃષ્ઠ છે, તો વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યા પર કેવું મળશે? એક સમાન. ક્લિયર? વિદ્યુત ભારની નજીક સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. હવે અહીંયાથી હજુ એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરું તો વિદ્યુત ભારની નજીક, અને આ થઈ ગયું વિદ્યુત ભારની દૂર. તો જે નજીક છે ત્યાં ક્ષેત્ર રેખા જોઈ લો કેટલી ગીચ છે, બરાબર. અને તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જ કહેવાશે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ કહેવાય. અને વિદ્યુત ભારથી દૂર રહેલા સમસ્થાનિક, તો વિદ્યુત ભારથી દૂર રહેલો સમસ્થાનિક પૃષ્ઠ આ કહેવાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આની કમ્પેરિઝનમાં નબળું હશે, એટલે કેન્દ્રથી આનું વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ અને એની આગળનું વિદ્યુત ક્ષેત્ર ઓછું પાવરફુલ. એનો મતલબ આ સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ની સરખામણીમાં આ સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઓછું. સમજો છો? એટલે વિદ્યુત ક્ષેત્ર આનું પ્રબળ, આનું ઓછું પ્રબળ માટે સમજો છો? તો જ્યાં ગીચ રેખા ત્યાં ઓછું પ્રબળ અને જ્યાં છુટ્ટી છવાઈ ત્યાં ઓછું પ્રબળ. ચાલો, સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ્યારે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે કાર્ય થતું નથી. મિત્રો શું છે પરીક્ષણ વિદ્યુતભાર? શું કહે છે? માની લો +q વિદ્યુતભાર. હવે ચલો બીજી રીતે લઈએ. તો માની લો આવું છે, આ પૃષ્ઠ છે, આ પૃષ્ઠનો A બિંદુ છે ને આ પૃષ્ઠનો B બિંદુ છે, આ પૃષ્ઠનો C બિંદુ છે ને આ પૃષ્ઠનો D બિંદુ છે. આ કેવી રીતે બન્યું? તો 1 બિંદુ, 2 બિંદુ, 3 બિંદુ, 4 બિંદુ, 5 બિંદુ, 6 બિંદુ, 7 બિંદુ, 8 બિંદુ, 9 બિંદુ, 10 બિંદુ, આ બધા બિંદુ ને ભેગા કરીને એક કાલ્પનિક પૃષ્ઠની રચના કરી. અને સમસ્થિતિમાન પૃષ્ઠ તમને શું સમજાવે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ સમજાવે છે કે બધાનું વિદ્યુત સ્થિતિમાન 0, સોરી, બધાનું વિદ્યુત સ્થિતિમાન સમાન, આનું સમાન, આનું સમાન, આનું સમાન, બધાનું સમાન. તો સમસ્થિતિમાન પૃષ્ઠ પર જ્યારે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર ગતિ કરે, હવે કોમન સેન્સ વાપરો કે અહીંયા એક પરીક્ષણ વિદ્યુતભાર Q0 છે. પરીક્ષણ વિદ્યુતભાર એટલે નાનો વિદ્યુતભાર. એ જ્યારે બિંદુ A થી બિંદુ B પર ગતિ કરશે ત્યારે આ બિંદુ પર પહોંચ્યો, આ બિંદુ પર પહોંચ્યો, આ બિંદુ પર પહોંચ્યો, આ બિંદુ પર પહોંચ્યો, આ બિંદુ પર પહોંચ્યો. બરાબર છે? પરીક્ષણ વિદ્યુતભાર. ત્યારે બધાનું વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ છે. અને વિદ્યુત સ્થિતિમાન જો સમાન હોય તો કાર્ય 0 થાય. કાર્ય ક્યારે થાય? એક બિંદુથી બીજે બિંદુએ ગયો, અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે, અહીંયા ઓછું. તો અહીંયા માની લો A બિંદુ છે, અહીંયા B બિંદુ છે, તો VA - VB નો જે ડિફરન્સ મળે એ ડિફરન્સ એટલે ડેલ્ટા V, અને ડેલ્ટા V એટલે કાર્ય. પણ અહીંયા તો A થી B પર જાય છે, તો અહીંયા બી તમારો વિદ્યુત સ્થિતિમાન VA અને અહીંયા તમારો વિદ્યુત સ્થિતિમાન VB, અને VA બરાબર તો VB છે, એટલે ડેલ્ટા V બરાબર તો 0 થાય. તો કાર્ય થતું નથી. કાર્ય કેવું મળે છે? શૂન્ય જ મળે છે. સમજો છો? ત્રીજું, દરેક બિંદુ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપ. દરેક બિંદુ હમણાં જ સમજાવ્યું. સમસ્થિતિમાન પૃષ્ઠ, જો અહીંયા આવું લખવાનું, સમસ્થિતિમાન પૃષ્ઠમાં, અહીંયા શું લખશો? સમસ્થિતિમાન પૃષ્ઠમાં દરેક બિંદુએ સ્થાનિક રીતે વિદ્યુત ક્ષેત્ર હંમેશા લંબરૂપે હોય, જેની સમજણ મેં જસ્ટ હમણાં તમને આપી. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર રેખા ઇઝ ઓલવેઝ, આપણે આ જે છે ને તમારો મેટર આખું, એની અંદર લંબ જ હોય, એના સિવાય કઈ થવાનું નથી મિત્રો. લંબ નહીં હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ જ નથી. સમજો છો? જો તમારું અહીંયા હશે ને તો ક્ષેત્ર રેખા આવી રીતે હશે, 90 ડિગ્રી બનાવતી જશે. એટલે આ યાદ રાખજો. અને બે સમસ્થાનિક પૃષ્ઠ ક્યારે એકબીજાને છેદે નહીં. કોઈ બી આકૃતિ દોરી લો, કોઈ પણ આકૃતિ, માની લો કે આ તમારો ધન વિદ્યુતભાર, આ એક સમસ્થાનિક પૃષ્ઠ, તો આ એકબીજાને ક્યારે નહીં છેદશે. આ સમસ્થાનિક પૃષ્ઠ છે,
આ સમસ્થાનિક પૃષ્ઠ છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, ક્યારે એકબીજાને નહીં છેદે. એટલે બે સમસ્થાનિક પૃષ્ઠ ક્યારે એકબીજાને છેદતા નથી. એક સમસ્થાનિક પૃષ્ઠની નાની એવી થિયરી છે જે નેક્સ્ટ લેક્ચરમાં કરીને આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા તરફ જઈશું. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.